નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો લેક્ચર જે છે આપણો સ્પેશિયલ છે ધોરણ 10 અને 12ના બાળકો માટે, અને ખાસ કરીને ધોરણ 10ના બાળકો માટે કે જેઓ પહેલી વખત બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે. ત્યારે સપ્લિમેન્ટરીની અંદર મિત્રો કઈ કઈ વિગતો ક્યાં ભરવાની છે અને કેટલી માહિતી નથી ભરવાની, પછી રસીદની અંદર શું ચેક કરવાનું છે, અને ખાખી સ્ટીકર શું હોય છે, બારકોડ સ્ટીકર શું હોય છે, તેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવવી છે. એટલે આશા રાખું છું આપ વિડીયોના સુધી બના રહેશો, અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો, અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો મિત્રો. પહેલાં આજે રસીદની વાત કરી દઉં તો કે રસીદમાં તમારું નામ અને તમારો જ ફોટો છે કે નહીં ચેક કરવાનું છે. જો ડાઉટ જણાય તો તમારી સંસ્થાને જણાવવાનું છે. અને નામ અને ફોટો તમારો છે, ત્યાર પછી શાળાના 3 સિક્કાઓ તમારે ચેક કરવાના છે. પહેલો સિક્કો અહીંયા લાગેલો હોવો જોઈએ, ઘણી સ્કૂલ અહીંયા પણ મારે છે, બરાબર. તો રાઉન્ડ સિલેક્ટ હોવો જોઈએ. ત્યાર પછી તમારો જે ફોટો છે એ ફોટાની ઉપર આચાર્યના સહી સિક્કા હોવા જોઈએ, અને પાછળની સાઈડ પણ આચાર્યના સહી સિક્કા હોવા જોઈએ. ત્યાર પછી પરીક્ષાર્થીની સહીમાં તમારી સહી કરી નાખવાની છે, અને એ જ સહી તમારે અહીંયા પણ કરવાની રહેશે મિત્રો, બરાબર છે. અને અહીંયા તમારા વર્ગ શિક્ષકની સિગ્નેચર હોવી જોઈએ. ત્યાર પછી વિષય એક વખત ચેક કરી લેશું કે તમે જે વિષય છે ને આખું વર્ષ તૈયારી કરી છે જ છે ને. ફિલોસોફી અહીંયા 12મા ધોરણના વિષયો છે, તમારે 10માના હોય તો 10મું ચેક કરી લો, 12મું એને 12મું, સાયન્સ હોય સાયન્સ, કોમર્સ હોય ને કોમર્સ. આગળ કોડ લખ્યા છે, અહીંયા જવાબની ભાષા લખી છે. ખાસ ઇંગ્લિશમાં ઇંગ્લિશ આવશે, હિન્દી હોય તો હિન્દી આવશે, બાકી સંસ્કૃતમાં પણ ગુજરાતી જ આવશે મિત્રો. તારીખો સમય જોઈ લો, અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે તે છે અહીંયા ચેક કરવાનું છે કયું પેપર કઈ બિલ્ડિંગમાં, એટલે કે કઈ સ્કૂલમાં દેવાનું છે ને કયા બ્લોકમાં દેવાનું છે. ઘણી વખત અહીં તમે જોઈ શકો કેન્દ્રનું નામ સિંહોર, એટલે કે સિંહોરમાં મારે પેપર દેવા જવાનું છે, બરાબર છે. પણ સિંહોરમાં 7-8 સ્કૂલ હોય તો કઈ સ્કૂલમાં પેપર દેવા જવાનું? તો એના માટે પહેલું પેપર અહીં ફિલોસોફીની બાજુમાં 01/013 લખેલા છે. ઉપર વાંચો તો બિલ્ડિંગ ને બ્લોક નંબર. પહેલા છે બિલ્ડિંગ, એટલે કે પહેલી બિલ્ડિંગમાં 13મા બ્લોકમાં મારે પેપર આપવા જવાનું છે. બીજું પેપર છે બીજી બિલ્ડિંગમાં 24મા બ્લોકમાં છે. આ પેપર તમે જોઈ લો તો કે ચોથી બિલ્ડિંગમાં 38મા બ્લોકમાં છે, બરાબર. હવે કઈ બિલ્ડિંગ એટલે કઈ સ્કૂલ, તો નીચે તમે જો તો એમાં માહિતી તમને આપેલી છે કે 01 હોય તો કઈ સ્કૂલ છે? LD મુની હાઈસ્કૂલ, સિંહોરમાં મારે જવાનું. 2 નંબરની બિલ્ડિંગ માની લો કે અહીં તમે જોઈ શકો છો આ પેપર 2 નંબરની બિલ્ડિંગમાં છે, BAનું, બરાબર. તો BAનું પેપર 2 નંબરની બિલ્ડિંગમાં 24મા બ્લોકમાં. 2 નંબરની બિલ્ડિંગ કઈ તો કે શ્રીમતી JJ મહેતા મલ્ટીપર્પઝ ગર્લ્સ હાઈસ્કૂલ, બરાબર. ભાવનગર રાજકોટ રોડ અને વડાવડ ખોડિયાર, જે આપણે વડલાવાળી ખોડિયાર જે કહેવાય મંદિરની સામે અહીં આપેલું છે. 3 નંબર તો કે ભાઈ સંસ્કૃતિ માધ્યમિક શાળા, અને 4 નંબરની બિલ્ડિંગ એટલે કે મોડર્ન હાઈસ્કૂલ. આ સરકારે બિલ્ડિંગ નંબર આપ્યા છે. તો કે ભાઈ ઇંગ્લિશનું પેપર 4 નંબરની બિલ્ડિંગમાં 38મો બ્લોક, એટલે કે મોડર્ન હાઈસ્કૂલની અંદર 38મા બ્લોકમાં પેપર આપવા જવાનું છે, બરાબર છે. તો એક આ ચેક કરવાનું. ત્યાર પછી આ સીટ નંબર, શાળા ક્રમાંક, કેન્દ્ર ક્રમાંક તમારે લખવાનો આવશે. સપ્લિમેન્ટરીમાં શાળા ક્રમાંક નહીં પણ કેન્દ્ર ક્રમાંક લખવાનો આવશે. હવે આ રસીદની અંદર માહિતી કઈ ભરવાની છે પછી વાત કરશું. પહેલા સપ્લિમેન્ટરીમાં કઈ માહિતી ભરવાની છે મિત્રો, તો તમે જોઈ શકો છો કેન્દ્ર નંબર લખવાનો છે. તો કેન્દ્ર નંબર તમે જો 12-13 મને રસીદમાં આપ્યો છે, તો રસીદમાંથી જ બધી માહિતી ભરવાની છે મિત્રો. સ્કૂલે પ્રેક્ટિસ દરમિયાન જે માહિતી ભરી છે તે ભરવાની નથી. રસીદમાં મને 12-13 આપ્યો તો અહીં લખી નાખું 12-13, ચાલો, બરાબર છે. ત્યાર પછી પરીક્ષાર્થીની સહી, તો અહીંયા રસીદમાં મારી જે સહી છે આ બોક્સમાં એ જ સહી મારે કરવાની છે. હું ઉદાહરણ તરીકે મારી સહી કરી નાખું છું, બરાબર છે. ચાલો, થઈ ગઈ. ત્યાર પછી બેઠક નંબર તમે જોઈ લો G273454. ક્રમ ગણી લો કેટલા છે કુલ ખાના, તો કે 7 થાય છે. આવડા અંક 7 થાય G સાથે, અને મને 8 ખાના આપ્યા છે. તો પહેલામાં G લખીને એક ખાલી છોડી દઉં, બરાબર છે. ત્યાર પછી 27 34 54, ચાલો આ લખાઈ જો બેઠક ક્રમાંક અંકની અંદર. હવે નીચે શબ્દોમાં લખવાનું. શબ્દોમાં કઈ રીતના લખવાનું, તો કે મિત્રો G નો G જ. અહીંયા 2 લખવાના, 27 નથી લખવાના. 2 7 3 4 5 4. એક અંકને એક ખાનામાં જે અંક લખ્યો અને આપણે અંકમાં શબ્દોમાં લખશું. 2 તો 2, 7 તો 7, 3 ના 3, 4 ના 4, 5 ના 5 ને 4 ના 4. પછી અહીંયા ખંડ નિરીક્ષકની સહિત તમારે કાંઈ લખવાની નથી, તમારે કાંઈ સિગ્નેચર કરવાની નથી. એ જે તે સુપરવાઇઝર ક્લાસમાં આવશે એની જવાબદારી છે. હવે વિષયની વાત કરી દઈએ તો વિષય અને કોડ, પહેલો પેપર મારે 136 કોડ નંબરનું ફિલોસોફી છે. તો અહીંયા હું ફિલોસોફી લખી શકું, ને ગુજરાતી જે છે એનું તત્વજ્ઞાન થાય તત્વજ્ઞાન પણ લખી શકું મિત્રો, બરાબર છે. અને 136 મારો કોડ છે.
પરીક્ષાની તારીખ તો અહીં તમને આપી જ છે 27/2 રસીદમાં તમે જોઈ શકો છો. 2026 પેપર છે. જવાબની ભાષા તો અહીંથી જોઈ લો કઈ છે તો ગુજરાતી છે તો બે રીતના લખી શકો. ગુજરાતીમાં ગોતી લખી શકો અને ઇંગ્લિશમાં લખી શકો. આટલી વિગત ભરવાની છે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો મિત્રો મુખ્ય જવાબ વહી 1 પુરવણી ખાલી જગ્યા અને કુલ. તો આ મેન સપ્લીને 1 નંબર આપશો. આની સિવાય એક્સ્ટ્રા સપ્લી લેવાની થાય તો એક્સ્ટ્રા સપ્લીમાં આ વિગત ભરવાની આવશે બધી મિત્રો વિષય સાથે. બરોબર, આ બધી વિગત એક્સ્ટ્રા સપ્લીમાં પણ ભરવાની છે. માની લો કે તમે 2 સપ્લી લીધી છે એક્સ્ટ્રા તો અહીં લખવાના 2. 1 ને 2 કેટલા થાય તો કે 3. આ ટોટલ મારવાનું છે. આ એટલા માટે મારવાનું છે કે તમે જે એક્સ્ટ્રા સપ્લી ભરી છે એ બાય ચાન્સ છેલ્લે તમે દોરો મારો છો કે સ્ટેપલર મારો છો અને છૂટી ગઈ તો શિક્ષકને ખબર પડે કે 2 એક્સ્ટ્રા સપ્લી બાળકની હતી. ત્યાર પછી મિત્રો સૌથી અગત્યની અપડેટ એટલે કે ખાખી સ્ટીકર અને બારકોડ સ્ટીકર. તો મિત્રો આવા એક સ્ટીકર અને શિક્ષક આવશે ક્લાસની અંદર. બરોબર, તમારા સીટ નંબર લખેલો એક સ્ટીકર શિક્ષક ઉખાડશે આ રીતે અને એ સ્ટીકર શિક્ષકને અહીં લગાડવાનું રહેશે. જો આ રીતે લગાડશે અને આ જવાબદારી શિક્ષકની છે, તમારી છે નહીં. તમને ન ફાવે તમે શિક્ષકને કહી શકો ભાઈ તમે લખી દો. અહીંયા ધ્યાન રાખશો આવા કાળા ટપકા છે બહારની તરફ રાખવાના છે ને સીટ નંબર આન્સર કોડ સબ્જેક્ટ બધું લખેલું છે અહીંયા મિત્રો. અહીં મારે ડેમોન્સ્ટ્રેશન છે નથી લખેલું પણ લખેલું આવશે તે અહીંયા જોઈ લેવાનું છે. અને અહીંયા જે આન્સર બુક નંબર આવો લખેલો છે બરાબર એ તમારે રસીદમાં લખવાનો આવશે અહીંયા અને ખંડ નિરીક્ષક અહીંયા સહી કરશે. કયો નંબર લખવાનો છે, કયો નંબર લખવાનો મિત્રો તો કે અહીંયા તમે જોઈ શકો છો જે કંઈ આપ્યો છે આન્સર બુક નંબર આપ્યો છે એ તમારે નથી જોવાનું, એ શિક્ષક જોઈ નાખશે. એ ખુદ લખી નાખશે સહી કરશે. અને જો લખવો ભૂલી જાય આપણે શિક્ષકને યાદ કરાવી દેવાનું કે સાહેબ અહીંયા નંબર તમે લખી નાખો. બરાબર છે. તો આ તમારી રસીદ છે, આ તમારી એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી છે. તો આ સંપૂર્ણ વિગત મિત્રો તમને આજે સમજાઈ ગઈ છે કે રસીદની માંથી જોઈજો કઈ કઈ માહિતી તમારે સપ્લિમેન્ટરીમાં ભરવાની છે. અને છેલ્લે હવે આવશે ખાખી સ્ટીકર લગાડવાનું મિત્રો. હવે ખાખી સ્ટીકર તમે જોઈ શકો આવું એક સ્ટીકર હશે. બરાબર છે. અહીંયાથી શિક્ષક તમને ઉખેડીને આપે તો આખે આખું આપે તે તમારે અહીંયા તમારો જે સીટ નંબર લખેલો છે એની પર લગાડી દેવાનું છે. આ રીતના ઢકાઈ જશે એટલે કોનું પેપર છે આપણને ખબર પડશે નહીં. એટલે આ થઈ ગયું તમારું ખાખી સ્ટીકર તૈયાર. અને આ વિષય અને તારીખ અને જવાબની ભાષા બહાર દેખાતી રહેશે મિત્રો. આ ખાસ ધ્યાન રાખશો. બરાબર. તો આશા રાખું છું આપને માહિતી પસંદ આવી હશે કે રસીદમાંથી કઈ કઈ વિગતો આપણે સપ્લિમેન્ટરીમાં ભરવાની છે તે. ખૂબ ખૂબ આભાર સાહેબ.